સરસ દાખલો છે કે ત્રણ સંખ્યાનો સરવાળો તમને આપી દીધો છે 234. પહેલી અને બીજી સંખ્યા, માનો કે પહેલી સંખ્યા એ છે, બીજી સંખ્યા બી છે, તો આનું ગુણોત્તર 4:5 છે. બીજી સંખ્યા બી અને ત્રીજી સંખ્યા સી માનીએ તો આ બીજી અને ત્રીજી સંખ્યાનું ગુણોત્તર 8:9 છે. બંને ગુણોત્તર સરખા કરવા હોય તો બંનેમાં જે કોમન હોય એ સરખા કરવા પડે. અહીંયા બી કોમન છે તો બી અહીંયા 5 છે અને બી અહીંયા 8 છે, તો બંનેને જે છે આપણે ઉપરવાળાને 8 વડે ગુણી નાખીએ, નીચેવાળાને 5 વડે ગુણ નાખીએ તો અહીંયા શું થઈ જશે? નવો રેશિયો. અહીંયા જે છે 8 ચોક 32 થઈ જશે અને 8 પંચા 40 થઈ જશે. અહીંયા રેશિયો જે છે 8 પંચા 40 થઈ જશે અને 9 પંચા 45 થઈ જશે. એટલે કે નવો રેશિયો આપણને મળે છે 32, 40 અને 45. તો આને આપણે જે છે 32x માની લઈએ, આને 40x માની લઈએ અને 45x માની લઈએ. ત્રણેયનો સરવાળો તો આપણને આપ્યો છે 234 છે. તો જુઓ સરવાળો કરીએ. 5 ને 2 7, 4 ને 4 જે છે 8, 8 ને 3 જે છે 11, તો 117 બરાબર 234. 117x બરાબર એટલે કે x ની કિંમત આપણને 117 ગુણ્યા 2 કરીશું એટલે 234 મળશે. x ની કિંમત 2 મળી. આપણે શું શોધવાનું છે? બીજી સંખ્યા શોધવાની છે. તો પહેલી સંખ્યા આપણી 32x છે, બીજી સંખ્યા 40x છે અને ત્રીજી સંખ્યા 45x છે. ત્રણેય સંખ્યા શોધી શકીએ. ડબલ જ કરવાના છે. આ સંખ્યા 64 થઈ જશે, આ 80 થઈ જશે અને આ 90 થઈ જશે. કઈ સંખ્યા પૂછી? બીજી. તો બીજીનો મતલબ આપણો જવાબ જે છે અહીંયા શું આવશે? 80 આવશે. ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ છે. તમને પહેલી પૂછી હોય તો પણ લખી શકશો કે 64 છે, છેલ્લી પૂછી હોય તો પણ લખી શકશો કે 90 છે. બરાબર, રેશિયો પરથી તમારે કરવાનું છે. તો આ જવાબ છે તમારો.